રામબનમાં વાદળ ફાટતા એવી તબાહી આવી કે પળવારમાં બધું જ વેરણચેરણ થઈ ગયું। જેને આ તબાહી જોઈ તેને તો સામે સાક્ષાત મોત જોયું। તબાહી બાદના જે દ્રશ્યો સામે આવી રહ્યા છે તે વધુ ભયાનક છે। આ તબાહી વચ્ચે કેટલાય ગુજરાતીઓ પણ ફસાયા, જેમને આખી રાત બસમાં વિતાવવી પડી। હવે તેમને પરત મોકલવાની તૈયારીઓ થઈ રહી છે। વાદળ ફાટ્યો, તબાહી લાવ્યો, ફસાઈ ગયા કેટલાય ગુજરાતીઓ। પેલા અમને બહાર જ કાઢો સાહેબ, અમારે બીજું કઈ નહીં જોઈતું। ગમે તે કરીને અમને બચાવો, ગમે તે સાહેબ। રાતના મેં આમના બચ્ચી આ નાના બચ્ચા છે, 2 બજે ગમે તે કરો સાહેબ। આખી રાત બસમાં વિતાવી, રેસ્ટોરન્ટ, દુકાનો, ઘર, ઝૂંપડપટ્ટી, રસ્તા, ગલીઓ, અહીં કશું જ બચ્યું નથી। અહીં આકાશમાંથી ઉતરેલી આફતે જિંદગી અને મોત વચ્ચેનું અંતર ઓછું કરી નાખ્યું। આ ભયાનક તબાહીની અસર તે થઈ કે 700થી વધુ ગાડીઓ કાટમાળમાં ફેરવાઈ ગઈ। માત્ર સ્થાનિક લોકોએ જ આ આફતનો સામનો કરવો પડ્યો એવું નથી, ફરવા આવેલા પ્રવાસીઓ આ આફતનો અચાનક શિકાર થઈ ગયા। શનિવારની સાંજે મેં 8:30 વાગે શ્રીનગર से कटरा जवाना था, त्या वच्चे वरसाद અને વીજળીને એવું પડવાના કારણે ભેખડો ધસી ગઈ છે। તેના માટે અમે નાઇટ ત્યાં રોકાયા રસ્તા વચ્ચે હોત। ત્યાંથી પછી BSFના આર્મી લોકો આવ્યા, રાતના નાસ્તા બી કરાવડાયા। સવારમાં અમને એ લોકોએ ચા પાણી નાસ્તો કરાવડાય અને તેમના કેમ્પમાં 11 વાગે લાવી અને અહીં બી અમને જમાડ્યા છે। અને અમારી બધાની 55 જણ અમે સેફ છીએ, કોઈ પણ જાતની ચિંતા કરવા જેવું છે ને। અને અમારે જ્યાં જવું હોય, શ્રીનગર જવું હોય ત્યાં મૂકવા આવશે, અને કઈ જગ્યાએ જવાનું છે ત્યાં અમને મૂકવા આવવા માટે તૈયાર છે। ગાડીઓ બી તૈયાર કરી છે, માટે આપણા સમાજમાં અથવા આપણા કુટુંબના કોઈ પણ વ્યક્તિ અમારી કોઈ પણ જાતની ચિંતા કરીને અમારી 55 જણ સહી સલામત છીએ। રામબનમાં તબાહી વચ્ચે રેસ્ક્યુ, युद्ध स्तर पर बचाव अभियान, हाईवे पर फसाई केटलीय जिंदगीओ। वादळ फाट्यो, मूसळधार वरसाद पड्यो, पूर આવ્યો, ભૂસ્ખલન થયું અને ત્યારબાદ રામબનનો આખો નકશો જ બદલાઈ ગયો। ત્રાસદીની આ લહેરોએ જિંદગીના નિશાનને મિટાવી દીધા। આ જ કારણ છે કે વહીવટી તંત્રે અને ફસાયેલા પ્રવાસીઓએ કુદરતની આ ક્રૂર તાકાતનો સામનો કરવો પડી રહ્યો છે। ખરાબ હવામાનના કારણે ગુજરાતથી ત્યાં ગયેલી 50 મુસાફરો ભરેલી બસ પણ ત્યાં ફસાઈ ગઈ છે। આ બસમાં 30 મુસાફરો ગાંધીનગર અને 20 પાલનપુરના છે। આ ઘટનામાં ફસાયેલા એક ગુજરાતી મુસાફરે 20 એપ્રિલની સાંજે 6:35 વાગે એક વિડીયો વાયરલ કરી ગુજરાત સરકાર પાસે મદદની માંગ કરી હતી, જે બાદ સરકારે તાત્કાલિક બચાવની કામગીરી શરૂ કરી દીધી। તમામ મુસાફરોએ આખી રાત બસમાં વિતાવ્યા બાદ વહેલી સવારે આર્મીના કેમ્પમાં લઈ જવામાં આવ્યા છે। બસમાં નાના બાળકોથી લઈને ઉંમરલાયક વૃદ્ધો પણ જોવા મળી રહ્યા છે। આ લોકો માટે ભારતીય સેનાના જવાનો દેવદૂત બનીને આવ્યા। ફસાયેલા ગુજરાતીઓને શ્રીનગર લાવવાની તૈયારી થઈ રહી છે। નામ કેતન મણસોલા છે। અમે શ્રીનગરથી આવતા હતા અને ભારે વરસાદના કારણે લેન્ડસ્લાઇડિંગ થયું હતું, તો અમે બનાસકાંઠા કલેક્ટર સાહેબ મેહરભાઈ પટેલ સાહેબનો કોન્ટેક્ટ કર્યો હતો અને અમને જમવાની અને પાણીની સુવિધા મળી ગઈ છે અને અમે પૂરી રીતે સેફ છીએ અત્યારે। હાલમાં તમામ જે મુસાફરો છે એ સુરક્ષિત છે। થોડા સમય પહેલાં બસના મુસાફરો સાથે પણ મારે વ્યક્તિગત રીતે વાત થઈ હતી અને હાલમાં તેઓ આર્મી કેમ્પ ખાતે આશ્રય લઈ રહ્યા છે। બપોર બાદ વાતાવરણની જે પરિસ્થિતિ જોતા બસને બનિહાલના રૂટથી પાછા શ્રીનગર મોકલવા માટેની તૈયારી થઈ રહી છે। જમ્મુમાં ગાંધીનગરના પણ કેટલાય લોકો ફસાયેલા છે। જો કે તમામ લોકો સુરક્ષિત હોવાથી પરિવારજનોએ હાશકારો અનુભવ્યો છે। અહીંયા ગુજરાત સરકારને એમને કોન્ટેક્ટ કર્યો ગાંધીનગર કલેક્ટર કચેરીમાં અને મહેસાણામાં, તો તેમને અહીંથી ગાંધીનગરથી ત્યાં જમ્મુ કાશ્મીરના ત્યાં લોકોને સંપર્ક કરવામાં આવ્યો છે અને અત્યારે એમને પૂરી મદદ પૂરી પાડવામાં આવી છે અને અત્યારે એમને સેફ જગ્યાએ આર્મી બેઝ કેમ્પ ઉપર લઈ જવામાં આવે છે અને રહેવા ખાવાની સગવડ પૂરી કરવામાં આવી છે। રામબનમાં ન માત્ર ગુજરાતીઓ
જમ્મુ કાશ્મીરમાં ફરવા આવેલા કેટલાય પ્રવાસીઓ ફસાયા છે, જેમની વહારે આવી છે આર્મી. આર્મીના જવાનોએ તેમના ભોજનની વ્યવસ્થા કરી છે. તેમને સુરક્ષિત સ્થળે ખસેડવાની વ્યવસ્થા થઈ રહી છે. ये जो लोग हैं ये पैदल सफर कर रहे थे और कई किलोमीटर का लंबा सफर तय करके ये कश्मीर की तरफ जा रहे हैं क्योंकि रास्ता बंद हो चुका है. और आप यहाँ पर मौजूद हैं, कहाँ से आए हैं और कहाँ जाना है? जी बिजनौर से आए हैं, यूपी. श्रीनगर जाना है. तो रास्ता बंद हो गया? जी रास्ता बंद है, कल से फंसे हुए हैं हम. अभी काफी दूर से पैदल आ रहे हैं. अभी आगे लगभग बनान तक जाना है. तो आगे जहाँ तक आपको गाड़ियाँ नहीं मिलेगी वहां तक पैदल जाएंगे? जी जी. तो कितने लोग हैं आपके साथ? जी हमें लगभग 9-10 बंदे. 9-10 बंदे. जी. तो छोटे छोटे बच्चे लेकर जा रहे हैं, भूखे प्यासे बच्चे हैं. यहाँ पर भारतीय सेना के जवान लंगर की सुविधा आपके लिए लगाई है. बहुत अच्छी दी है सुविधा. तो पूरा तो बाजार बंद ही दिखा होगा, कोई दुकानें खुली नहीं? हाँ बाजार अभी बंद ही था, जहाँ से हम पैदल आ रहे हैं. हम फंसे हुए थे रात को. तो क्या रात को मिला कुछ खाने के लिए? रात को भी कुछ नहीं मिला था, तो बिस्कुट के वही खाए थे हमने. લગ્ન માટે જતા આ વરરાજા પણ રામબનમાં આવેલી ત્રાસદીના કારણે ફસાઈ ગયા. હવે સ્થિતિ એવી થઈ છે કે વરરાજાને પગપાળા જ આગળ જવા નીકળવું પડી રહ્યું છે. જાનૈયાઓએ બધા વાહનો અહીં પાર્ક કરી દીધા છે, કેમ કે આગળ વાહન લઈને જઈ શકાય તેમ નથી. હવે વરરાજા પરણવા માટે પગપાળા જ નીકળી પડ્યા છે. तो शादी हम जा रहे हैं नील गगननाथ के लिए, तो कल जो बारिश गिरी उसकी वजह से आज ये हाल हो रही है, तो अब पैदल जाना पड़ रहा है यहाँ से. तो आप कहाँ से आए हैं? हम आए हेमन कड़मा से. घर से तो आज ही निकले हम सुबह कोई 6 बजे. तो अभी हमने यहाँ पे फ्लावर पे गाड़ियाँ रखी हुई है, तो अब पैदल ही जाएंगे आगे तक. કુદરતના રૌદ્ર રૂપની ભયાનક તસવીરો. આકાશમાંથી વરસાદે મચાવ્યો કહેર, પછી ફાટી પડી જમીન. ભયંકર ભૂસ્ખલનથી ચારે બાજુ તબાહી. પળવારમાં જ તણખલું હોય તેમ તબાહ થયા આશિયાના. ચીસો, આંસુ અને સન્નાટો. રામબનમાં કુદરતે એવો કહેર મચાવ્યો કે પાછળ બસ છોડી ગયું આ દર્દનાક કહાની. કુદરતની તાકાત કેવી હોય છે તેનો પુરાવો છે જમ્મુ કાશ્મીરના રામબનથી આવેલી આ તસવીરો. ટ્રકો અને કારોની કબર બની ગઈ છે. જે ઘરોમાં લોકો રહેતા હતા તે આશિયાના આ કહેરમાં ધ્વસ્ત થઈ ગયા છે. ન રસ્તા બચ્યા છે, ન કોઈ વસાહત. કુદરતી આફતે અહીં બધું જ વેરણ છેરણ કરી દીધું છે. कल ही आया था माल, शाम को मैंने 9 बजे दुकान बंद की. इतना पता होता था माल भी निकाल देते. फ्रिज था, 2 दुकानें थी, बर्तन थे, गठियां थी, सिलेंडर थे, कैश भी पड़ा हुआ था, कोई कापियां थी जिनमें लोगों का लेन देन था. सब कुछ बह गया. जिसलिए इस जब आया मैं तो क्या करता था, तो देख के मैंने सोचा अब क्या करें. अब खुद का दिल करता था खुद को जान दे दें. अब उधर से आए तो आए कैसे, वो नाला इतना ज्यादा था कि हमें बच्चे हमने बाहर निकाल दिए थे. इतना पानी, इतनी बुरी हालत, घर खतरे में हो गए थे सारे. हम इधर जैसे कैसे थोड़ा पानी उधर कम हुआ, हम इधर पहुंचे. इधर देखना क्या था, सब डुबा चुका था. कागज लैंड डैम था, कागज पत्थर थे हमारे. प्रॉपर्टी का नुकसान, इतना गाड़ियों का नुकसान इतना हुआ था. इसके लिए कोई स्पेशल पैकेज होना चाहिए. हम आपके साथ हैं. અહીં એક જ રાતમાં કેટલાય પરિવારો બેઘર થઈ ગયા. વજ્રપાત, ભયંકર ભૂસ્ખલનને કારણે કશું જ નથી બચ્યું. કંઈ બચ્યું તો બસ આંસુ અને કાટમાળ નીચે કંઈ બચ્યું હશે તેવી આશા. लेकिन कितना बड़ा पहाड़ियों से तूफान और क्या मंजर रहा होगा जो पूरे इलाके से. यहाँ से आप देखिए किस तरीके से यहाँ पर ये रेस्टोरेंट है पूरी तरह से डूब चुका है. आप देखिए प्रशांत, ये तस्वीरों में आप कह रहे थे कि तस्वीरें बयां कर रही है, तस्वीरें खुद बयां कर रही है. आप देखिए ये रेस्टोरेंट पूरे तरीके से मलबे का ढेर बन चुका है. आपको तस्वीरें दिखाने की कोशिश कर रहे हैं. आप देखिए ये दूसरी मंजिल दिख रही है, इसकी पहली मंजिल और बेसमेंट तो दिखाई ही नहीं दे रहा. ધર્મકુંડ ગામમાં કુદરતે સૌથી વધુ કહેર મચાવ્યો છે. 40 ઘરોએ આ ત્રાસદીને સહન કરી છે. 10 ઘરો પૂરી રીતે તબાહ થઈ ગયા છે. સ્થિતિ વધુ ગંભીર છે. तबाही के मंजर को अब सही करने के लिए पहुंचा है पीला पंजा. ये पीला पंजा अब जैसे जैसे यहाँ पर रास्ते को साफ कर रहा है,
बता दें कि हम लोग सड़क पे हैं, मतलब अभी भी यहाँ से 10 फुट नीचे सड़क है, नेशनल हाईवे है और उसके ऊपर मलबे का ढेर है। उसके ऊपर का भी जो मलबे का ढेर है वो ये जेसीबी हटाने का काम कर रही है, और ये अभी का नहीं कर रही है, बल्कि सुबह जितने बजे से ये बारिश यहाँ थमी थी तभी से यहाँ पर 2 से 3 जेसीबी लगी और इस मलबे को हटाने का काम जो है वो यहाँ पर शुरू हुआ। રામબનનો આ નજારો જુઓ. અહીં બધું એટલી ઝડપથી થયું કે કોઈ પાસે કશું બચવાની તક ન રહી. જ્યારે તબાહીનું પૂર પસાર થઈ ગયું ત્યારે ખબર પડી કે કુદરતની તાકાતનો મતલબ શું થાય છે. रामबन इलाके में जगह जगह पर रोड तबाह हो गए हैं और आप देख सकते हैं किस तरीके से रोड बर्बाद हुए हैं। लगातार बारिशों की वजह से लैंडस्लाइडिंग हुई है। रामबन इलाके में 3 लोगों की अभी तक मौत हुई है और लगातार जम्मू श्रीनगर राष्ट्रीय राजमार्ग बंद है क्योंकि लगातार पसियां गिर आ रही हैं और इसी की वजह से यहाँ पे रोड बंद हुए हैं और कई जगहों पे जो है मकानों को नुकसान पहुंचा है। फ्लैश फ्लड्स कई जगहों पे आए। हालांकि मौसम विभाग का कहना है कि आज भी शाम तक बारिश का सिलसिला देखने को मिल सकता है। हालांकि इस वक्त यहाँ पे मौसम ठीक है, यानी बारिश का सिलसिला रुका हुआ है, लेकिन आप देख सकते हैं क्या हालात हुए हैं यहाँ पे रोड्स की। तो इसी तरीके की सूरत हाल हमें यहाँ पे देखने को मिल रहे हैं। अब रोड से ये मलबा हटाया जा रहा है, अब ये पत्थर हटाए जा रहे हैं, चट्टाने लगातार खिसक रही हैं। आप देख सकते हैं चूंकि यहाँ इस हाईवे पे रोड का कटाव काफी जगहों पे हुआ है, पहाड़ों का काटा गया है और उसके बाद रोड बनाए गए हैं। यही वजह है कि अब जो ही बारिश ज्यादा होती है या जलजले आते हैं तो ये पहाड़ जो है ये नीचे खिसक जाते हैं। તબાહી બાદની અસર તે થઈ કે કેટલાય રસ્તાઓ પૂરી રીતે બરબાદ થઈ ગયા છે. અવર જવર પર એવી બ્રેક વાગી છે કે કેટલાય કલાકોથી આ ટ્રકો અને પ્રવાસીઓ ભરેલી બસો અહીં જ આ રીતે ઊભી છે. આ જામ લાંબો થતો જઈ રહ્યો છે જેના કારણે કેટલાય પરિવારો હજુ સુધી ફસાયેલા છે. और हमारे एसएचओ ने कार्रवाई करते हुए भी धर्मकुंड वाले ने 100 लोगों को रेस्क्यू किया और उनको हाई सेकेंडरी स्कूल में रखा, लेकिन उसके बाद में वो अपने रिश्तेदारों के घर चले गए। इसी टाइप से हमने बनिहाल से भी पता किया, वहाँ भी एक फैमिली को रेस्क्यू उन्होंने किया। चंद्रकोट में हालात ठीक थे और बटोत में किसी कदर तक हालात ठीक थे, लेकिन रामबन में जो सबसे बड़ी प्रॉब्लम थी हमारे एसडीपी और एसएचओ उस ठीक 4 बजे आके मोहल्ले में पहुंचे, आगे पीछे के मोहल्ले में चेक किया और जहां तक भी लोगों की रिक्वायरमेंट थी उसको पूरा किया। लेकिन चूंकि बारिश इतनी तेज़ थी और इतना बहाव पानी का तेज़ था कि हम उसके सामने समझे एक किस्म के बेबस अपने आप को पा रहे। વહીવટી તંત્ર સામે પડકાર એટલા માટે પણ મોટો છે કેમ કે આ ત્રાસદીએ હજારો લોકોને પ્રભાવિત કર્યા છે. આ જ કારણ છે કે મંદિર, મસ્જિદ, સ્કૂલ, કોલેજ જ્યાં સુરક્ષિત જગ્યા મળી રહી છે ત્યાં ફસાયેલા લોકોને રાખવામાં આવી રહ્યા છે. એનડીઆરએફ, પોલીસની ટીમ, જિલ્લા વહીવટી તંત્ર, આર્મી બધા અહીં દિવસ રાત લોકોની મદદ કરી રહ્યા છે. જો કે હજુ પણ કેટલીય જગ્યાએ ભૂસ્ખલનનો ખતરો છે. રસ્તા પર અવર જવર સુરક્ષિત નથી. मैंने यहाँ पे हालात देखे हैं। आप देखिए रोड जो है इतना ज्यादा मलबा इस नेशनल हाईवे के रोड पे है जहाँ मैं मौजूद हूँ अभी, और आप देख सकते हैं कि यहाँ पे गाड़ी फिसलन भी करेगी और यहाँ पे जो है काफी डेंजरस जो है ये रोड बन चुका है। और जिस तरह से मलबा गिरा है यहाँ पे और वापिस जो है पत्थर रुक रुक के कई इलाकों में हमें सूचना मिली है वापिस जो है लैंडस्लाइड हुए हैं, तो कहीं ना कहीं जो चट्टाने हैं वो कहीं ना कहीं खिसक रही हैं आहिस्ता आहिस्ता। तो ये एक चिंता का विषय हो सकता है। और लेकिन जो है जैसे कि आपने बताया कि 14 किलोमीटर में कई ऐसे पैचेस हैं जहां पे जो है अभी भी जो काम है रेस्टोरेशन का वो किया जा रहा है। ગુજરાતીઓ સહિત ફસાયેલા પ્રવાસીઓને પરત મોકલવાની તૈયારી થઈ રહી છે. વહીવટી તંત્ર અહીં યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી કરી રહ્યું છે કેમ કે વાદળોએ અહીં એવી તબાહી મચાવી છે કે દરેક લોકો ભયભીત છે. મોસમનો અહીં સતત બદલાતો મિજાજ લોકોમાં વધુ ભય પેદા કરી રહ્યો છે. ચોર ટોળકી તો ક્યાંક તોફાની ટોળકી પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહી છે. જાણે કહેતા હોય કે જે થાય તે કરી લો, સરઘસ કાઢો કે સર્વિસ કરો, અમે નહીં સુધરીએ. કંઈક આવું જ થઈ રહ્યું છે રાજ્યમાં, જ્યાં રસ્તે રસ્તે ફરતા યમરાજોએ લોકોની ઊંઘ હરામ કરી દીધી છે. અસામાજિક તત્વોએ આતંક મચાવી પોલીસના નાકમાં દમ કરી દીધો. અમદાવાદમાં રિક્ષા ચાલકે પેસેન્જરને કચડી નાખ્યો. સુરતમાં યુવકને તાલિબાની સજા. સુરતમાં હથિયાર સાથે રાખી મારામારી. આણંદમાં અસામાજિક તત્વો બેફામ.
રસ્તે રસ્તે આતંકની તસવીરો, પોલીસને પાવર બતાવતા ગુંડાઓ ખુલ્લેઆમ ફેંકી રહ્યા છે પડકાર. ચોરી, લૂંટફાટ, મારામારી ને ધોકાવાળી હવે રાજ્યમાં સામાન્ય બની ગઈ છે. દિવસમાં આવા અનેક કિસ્સાઓ સામે આવે છે. 30 રૂપિયાનું ભાડું ન મળતા રિક્ષાથી કચડી નાખ્યો. જોઈ લો સ્માર્ટ સિટી અમદાવાદની આ તસવીરો. જોઈ લો અમદાવાદના આ રિક્ષાવાળાને. પૂરપાટ રિક્ષા ચલાવીને પહેલા યુવકને ટક્કર મારી, બાદમાં યુ ટર્ન લઈને ફરી આવ્યો અને યુવકને કચડી નાખ્યો, જેના કારણે યુવકનું મોત થઈ ગયું. ઘટના અમદાવાદના નવરંગપુરાની છે, જ્યાં અજાણી લાશ મળી આવ્યા બાદ પોલીસે શરૂ કરી તપાસ. પ્રાથમિક દ્રષ્ટિએ અકસ્માત હોવાનું માની લેવાયું, પરંતુ રિક્ષાનો નંબર ટ્રેક કરીને જ્યારે ચાલકની પૂછપરછ કરી તો તેણે હત્યા કરી હોવાની કબૂલાત કરી. મૃતક જૂના વાડજથી નવરંગપુરા સુધી આરોપીની રિક્ષામાં બેઠો હતો, પરંતુ ભાડાના 30 રૂપિયા, માત્ર 30 રૂપિયા તેની પાસે નહોતા. આથી આરોપીએ તેને કચડી નાખ્યો. ઘટના સ્થળે પહોંચી અકસ્માતના જે ફૂટેજ છે ચેક કરતા એવું જણાવેલ કે એક અજાણ્યો ઈસમ રોડ પર ચાલ્યો જાય છે અને ત્યારબાદ એક રિક્ષા જે છે રોંગ સાઈડ આવીને એને ટક્કર મારે છે. ટક્કર માર્યા બાદ આગળ જઈને ફરીથી યુ ટર્ન લઈ અને રિક્ષા જે આ માણસ નીચે પડી ગયો છે એની ઉપરથી ફરીથી ચડાવી અને રિક્ષા ચાલક જે છે ત્યાંથી ફરાર થઈ જાય છે. મરણ જનારની તપાસ કરવામાં આવી અને રિક્ષા ચાલકની તપાસ કરવામાં આવી. ત્યારે રિક્ષાનો નંબર ટ્રેક કરી અને જાણવા મળેલ કે આ રિક્ષા ચાલક જે છે એ બોડક સિંધુ ભવન રોડ વિસ્તાર આસપાસ રહેતો હોવાનું જાણવા મળેલું. ત્યારબાદ રિક્ષાનો નંબર આઈડેન્ટિફાઈ કરી અને તપાસ કરતા આરોપી સમીર કનુભાઈ રઘુનાથ ઉંમર વર્ષ 22 જે છે એ ત્યાંથી મળી આવેલો અને એને આ બાબતે પૂછપરછ કરતા આ ટક્કર જે છે એને પોતે જ મારેલી જણાવેલું અને એ પ્રકારની કબૂલાત એને આપેલી. ત્યારબાદ એને જે છે એ કસ્ટડીમાં લેવામાં આવેલો. આ ઘટના કેમ બની એ બાબતે વધુ પૂછપરછ કરતા આરોપીએ જણાવેલ કે આ જે મરણ જનાર છે એની પાસે જૂના વાડજ પાસે રિક્ષામાં બેઠેલો અને એવું કીધેલું કે એને કાલુપુર જવું છે. ત્યારે રિક્ષા ચાલકે કીધું કે હું માત્ર નવરંગપુરા સાઈડ જઉં છું. એણે કીધું કે નવરંગપુરા આપ મને ઉતારી દેજો. જ્યારે નવરંગપુરા પહોંચે છે ત્યારે આ માણસ જે છે એ નીચે ઉતરી અને પોતાની પાસે ભાડું નથી એવું કહીને ચાલવા લાગે છે. આ બાબતે આરોપીને ગુસ્સો આવી જતા એ પાછળથી એ માણસને ટ્રેક કરે છે અને રિક્ષા જે છે એનેથી ટક્કર મારી અને ગુસ્સો રાખી અને ફરીથી રિક્ષા એ મરણ જનાર ઉપરથી ચલાવી દે છે, જેના કારણે મરણ જનારનું મૃત્યુ થયું છે. બેકાબુ કાર પાન પાર્લરમાં ઘૂસી ગઈ. અમદાવાદમાં રફતારના રાક્ષસોનો કહેર હજુ પણ યથાવત છે. આ દ્રશ્યો જોઈ લો. બેકાબુ કાર પાન પાર્લરમાં ઘૂસી ગઈ. ઘટના અનિલ સ્ટાર્ચ વિકાસ એસ્ટેટ સામેની છે. બેકાબુ કાર પાન પાર્લરમાં ઘૂસી જતા એક બાળકી સહિત 3 લોકો ઈજાગ્રસ્ત થયા. અકસ્માત બાદ કાર ચાલક બાજુના ઘરમાં સંતાઈ ગયો. અકસ્માતમાં ઈજાગ્રસ્તોને શારદાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ત્યાંથી ફૂલ સ્પીડમાં ગાડી આવી અને ગાડી અહીંયા રોકાઈ મને ખ્યાલ નથી, તો હું મારું ધ્યાન ધંધામાં હતું. ગાડી અહીંયા 2 જણા હતા અંદર, ત્યાંથી ગાડી અહીંયા ઠોકાઈ ડાયરેક્ટ અહીંયા ઠોકાઈ. ઉંમર આશરે છે 18-20 વર્ષની હશે. સ્થિતિમાં એક કાકાના પગ ફ્રેક્ચર થઈ ગયો છે અને એક છોકરી ઉપર ગાડી ચડી ગઈ છે અને બીજા 2 જણાનો વધારે વાગ્યું છે. રિક્ષા ઘટના બની ત્યારે રિક્ષા ઉભેલી જ હતી સાહેબ. હું તો ઘરમાં હતો પણ અવાજ આવ્યો એટલે હું બહાર આવ્યો. ત્યારે જોયું તો મારી ગાડીમાં આ નુકસાન થયેલું હતું અને ત્યાંથી આગળ 2-3 જણાને વાગ્યું હતું અને ગાડી સીધી અંદર ઘૂસી. યુવકને આપી તાલિબાની સજા. કાયદો હાથમાં લેવાની વધુ એક ઘટના બની છે. દ્રશ્યો સુરતના છે. લુખ્ખાગીરીના આ દ્રશ્યો જુઓ. મહિદરપુરા ટ્રેનમાંથી એક યુવકને 3 યુવકોએ ઉતારીને ઢોર માર માર્યો. શોએબ બિલ્ડર, શોએબ ખાન પઠાણ અને જુનેદ અલીએ આ યુવકને નિર્દયતાપૂર્વક માર માર્યો. પોલીસે યુવકને માર મારવાનો વિડીયો વાયરલ થયા બાદ કાર્યવાહી કરી છે. મહિદરપુરા પોલીસે શોએબ પઠાણની ધરપકડ કરી છે. માથાભારે શખ્સોને પોલીસે પાઠ ભણાવ્યો. સુરત શહેરમાં દિવસ રાત પોલીસ દ્વારા ચલાવાતા અભિયાનો છતાં પણ કેટલાક રીઢા ગુનેગારો કાયદાને ગંભીરતાથી નથી લઈ રહ્યા. આવો એક ગંભીર કેસ ચોક બજાર પોલીસ સ્ટેશન વિસ્તારના વિજયનગર સોસાયટીમાંથી સામે આવ્યો, જ્યાં ખંડણી માટે છરી બતાવી હુમલો કરનાર મુખ્ય આરોપી દીપક કુટેકર તથા તેના 2 સાગરીતો પવન ઉર્ફે કાળિયો અને વંશ ઉર્ફે બિટ્ટુએ લોકોમાં ભય ફેલાવ્યો હતો. 3 આરોપી સીસીટીવીમાં કેદ થયા હતા. વિસ્તારમાં રહેવા માટે ખંડણી માંગી રહ્યા હતા. 3 આરોપીની પોલીસે ધરપકડ કરી છે. આરોપીઓને પકડીને પોલીસ હવે આવા લુખ્ખાઓની શાન ઠેકાણે લાવી રહી છે.
બુટલેગરો વચ્ચેના ગેંગવોરમાં કાર્યવાહી. વડોદરામાં થયેલ બુટલેગરો વચ્ચેની ગેંગવોર સામે હવે પોલીસ કડક કાર્યવાહી કરશે. બુટલેગર હેરી લુધવાણી પર કુખ્યાત બુટલેગર અલ્પુ સિંધી અને ટોળકીએ હુમલો કર્યો હતો. બુટલેગર હેરી લુધવાણી હાલ સારવાર હેઠળ છે, તો બીજી તરફ અલ્પુ સિંધી સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો છે. પોલીસ બુટલેગરો સામે ગુજસી ટોક હેઠળ કેસ દાખલ કરવાની કાર્યવાહી કરશે. વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા પોલીસે 8 ટીમ બનાવી છે. આરોપીઓના સીસીટીવી ફૂટેજ પણ મેળવ્યા. સાથે આ બુટલેગરોના મિલકત અંગે પણ તપાસ શરૂ કરાઈ છે. પોલીસ એક્શનમાં આવતા આવા બુટલેગરો ભૂગર્ભમાં ઉતરી ગયા છે. સખત રીતે આરોપીને પકડી અને સખતમાં સખત કાર્યવાહી, એમને સખતમાં સખત સજા થઈ શકે એ રીતેનું ઇન્વેસ્ટિગેશન કરશે અને આરોપીને પકડી અને જે કાર્યવાહી કાયદાકીય થતી હશે તમામ કાર્યવાહી એમના વિરુદ્ધ કરવામાં આવશે. આણંદમાં અસામાજિક તત્વો બેફામ. આણંદમાં પણ બુટલેગરો બેફામ બન્યા છે. બુટલેગરોએ વકીલ પર જીવલેણ હુમલો કર્યો છે. 2 કારમાં આવેલા 10 લોકોએ વકીલ પર જીવલેણ હુમલો કર્યો. વકીલ વિજય મકવાણાને ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા છે. આણંદ ગ્રામ્ય પોલીસે 3 આરોપીઓ સામે નામજોગ ગુનો દાખલ કર્યો છે. પોલીસ આવા અસામાજિક તત્વોની સરભરા કરે તેમ છતાં રાજ્યમાં બનતી ઘટનાઓ દર્શાવે છે કે આવા તત્વો પર પોલીસની ધાકની કોઈ અસર નથી. એક ઘટના પતે છે અને બીજી ઘટના બને છે. હવે આવા તત્વોને પાઠ ભણાવવા પોલીસે નવી જ કોઈ રીત શોધવી પડશે. લીલુડો ભાસતો ડાંગ જિલ્લો ઉનાળે સૂકો ભટ્ટ ભાસે છે. ચોમાસામાં જ્યાં 125 ઇંચ વરસાદ પડે તોય ઉનાળો આવતા લોકો તરસ્યા ને તરસ્યા. કરોડો રૂપિયા ઘરે ઘરે નળથી જળ યોજના પહોંચાડવા ખર્ચ કરવામાં આવ્યા, પણ તરસ્યા. પણ અમે આજે આપને બતાવીશું અંતરિયાળ વિસ્તારની એ વેદના જેને જોઈને તમારું લોહી ઉકળી જાય અને આંખોથી આંસુ આવી જાય કે આપણે કયા યુગમાં જીવી રહ્યા છીએ. કેમ છતે પાણી વગર જીવવું પડે છે? કેમ આ જાડી ચામડીના તંત્રને દેખાતું નથી? પાણીનો ટાંકો છે, નળ છે, પણ જળ નથી. પાણી પુરવઠાની યોજના પહોંચ્યા પછી પણ કૂવા કાંઠે તરસ્યા જેવો છે ઘાટ. માટે તો ખાલી બેડલા સાથે રોજ આ રીતે લાગે છે લાઈન. પાણી માટે આ રીતે જ નળ પાસે બાળકોને લઈને ધૂમ ધકતા તાપમાં રોજ બેસે છે મહિલાઓ. આ ગામમાં પાણીની વ્યવસ્થા નથી છે. આ કેટલો ઉનાળા પડી રહ્યા છે અને પાણી પણ નહીં મળતા. આખા દિવસ અમારા નાનલો છોકરા લઈને અહીંયા બેહી રહેવાનું. પાણી પણ કેટલુંક વળશે, 1 દીગડો વળતા છે. એનેથી 1 જણના ભરાય કે 2 જણીના ભરાય. માથે બેડલા, કોઈના માથે 1 તો કોઈના માથે 2. ઘસાયેલા ચપ્પલની આર પાર નીકળતા તળિયા. પથ્થરોની ઠોકરો વગાડતા વગાડતા આ મહિલાઓ ખૂંદી રહી છે ડુંગરા. કારણ કે સવાલ છે તરસનો. ડાંગ જિલ્લાનું નામ લઈએ એટલે વરસાદ, લીલોતરી, જંગલ, ત્યાંના આદિવાસી ભોળા માનવી અને ગામનું અસલ વાતાવરણ દેખાય. પણ એ લીલોતરી, પાણી માટે તરસે મરતા લોકોને કેમ કોઈ નથી જોતું? આજે વાત ડાંગના તાલુકાના એ ગામોની કે ત્યાં સરકારે પાણીની પાઇપલાઇન પહોંચાડી પણ પાણી આપવાનું ભૂલી ગઈ. જેના પ્રતાપે ધવલીદોડ, કોટબા જેવા ગામના લોકો ઘર આંગણે નળ, ડંકી અને પાણીના ટાંકી હોવા છતાં પાણી માટે રજડપાટ કરે છે. જિલ્લાની 2 મહત્વની પાણી પુરવઠા યોજનાની પાઇપલાઇન નાખી દેવામાં આવી, પણ નબળી કામગીરીને કારણે મહિલાઓને કલાકો સુધી આ રીતે જ ગામના પાદરે પાણીના બેડલા લઈને પાણી માટે રાહ જોવી પડી રહી છે. ગુજરાતનું ચેરાપુંજી સમાન કહેવાતો ડાંગ જિલ્લાની અંદર પાણીની સમસ્યાનો કોઈ ઉકેલ નથી. સરકારના પાણી પુરવઠાના અધિકારીઓની બેદરકારી છતી થવા પામી છે. ખાસ કરીને વાત કરીએ તો ધવલીદોડ અને ધાણા જે પાણી જૂથ યોજના છે જે 21 કરોડના ખર્ચે બનાવવામાં આવી હતી અને જે નદીમાંથી 5 કિલોમીટર જેટલું દૂર આવ્યું છે કોટબા ગામ અને ધવલીદોડ ગામની અંદર. આ 14 ગામોની અંદર આ યોજના અંતર્ગત પાણી પહોંચાડવાની સરકારની યોજના હતી. 21 કરોડના ખર્ચે યોજના અમલમાં મૂકી હતી, પરંતુ આજે 5 કિલોમીટર કોટબા ગામ છે ત્યાં આજ સુધી પાણી પહોંચી નથી શક્યું. પહોંચે છે તો અઠવાડિયામાં 1 દિવસ. અને અહીંયા જે સ્થાનિક જે પાણી સમિતિ બનાવવામાં આવી હોય છે ગામની, તે ગામના પાણી સમિતિના આગેવાનો પણ
એક પરિવાર દીઠ 40 રૂપિયા મહિનાની ઉઘરાણી કરતા છે। કોઈ પણ જાતની રસીદ આપવામાં નથી આવતી સરકારી। તદુપરાંત એક ઘરને 2 થી 3 ડેગડા જેટલું પાણી મળે છે અને એની અંદર પૂરા આખા પરિવારનું ગુજરાન એ પાણીમાં કરવાનું છે। પીવા માટે, નાહવા માટે, બાળકોને નાહવા માટે તેમજ પશુપાલનો માટે પણ આ 2 ડેગડામાંથી જો આ લોકોએ ચલાવવું પડે। 21 કરોડના ખર્ચે 21 ગામમાં જૂથ પાણી પુરવઠા યોજના મુજબ પાઇપ નાખવામાં આવી, પરંતુ આ યોજના હેઠળ નાખેલી પાઇપલાઇન યોગ્ય ન હોવાનું ગામના લોકો કહી રહ્યા છે। એટલે પાણી પુરવઠા યોજનામાં વહીવટી તંત્રની અણઆવડત કે પછી ભ્રષ્ટ નીતિ, જેના કારણે આ ગામોને પાણી માટે મારવા પડી રહ્યા છે વલખા। પણ અમારા ગામમાં ગણપત વસાવા સાહેબના અંડરમાં જે તે સમયે ઘાના ગ્રુપ ગ્રામ પંચાયત તરફથી 21 કરોડની પાણીની પાઇપલાઇન અમારા જિલ્લા સીટમાં ટોટલ ગામો 14 ગામો આવે એમાં પાણી પહોંચાડવાનું 21 કરોડની અમારી યોજના છે। પણ આ યોજનાને અમારા ધવલીદોડ અને કોટવામાં ગાડીઓ સુધી તો હજુ સુધી પાણી આપેલું જ નથી। પણ ધવલીદોડ અને કોટવામાં 2 જ ગામમાં એટલા બધા ફાફા પડી ગયેલા છે કે વસ્તુ અહીંયા અને અમારા ચકલીથી જે બી 4 દિવસ પર ને 5 દિવસ પર પાણી મળે